અમે પડી ગયા ભૂલા. મારા મમ્મી જો યા દુકાને દેખાય, મમ્મી જો પૂછવા જાય બધાને. કરુંથી વગાડ વગાડ વગાડ. સિક્કા નાખેલા છે બધાએ. તમે ગમે એની શ્રદ્ધા પ્રમાણે આ બધી માન્યતા પ્રમાણે બધું સિક્કા નાખતા છે. હા ઓલો કેમ પ્રોડક્ટ કાઢતા એમ કાઢ્યા હતા. હા હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જ આપણે લોકો જોતા હોય બધા મજામાં જ હોય. તો બધાના મિત્ર આપણા નવી ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો આપણા વ્લોગને શરૂઆત કરી દીધી છે મસ્તીની. એ પણ જોવો તમે. આ છોકરાઓ અત્યારે મને કહે કે દળિયા રમાડો, તો જો આ દડો છે ને હું ફેંકું. હાલે છોકરાને અહીંયા દળાય કે રમાડો મને. અને આ જો અહીંયા બેઠી બેઠી ઉઠી છે તો જો ત્યાં તોફાન કરે છે. તમને ખબર જ છે કે મહેમાન અહીંયા રોકાવા આવ્યા છે 2-3 દિવસ. એના મહેમાનના બ્લોગ એવા જ રાખશે. જો આજે દળિયા રમાડો હાલે 6 મારજો. હા કીધું પાછા બપોરે લગભગ બપોરને કેટલા 3 જેવું વાગ્યું છે ને. 3 વાગે ચા પીધો છે અત્યારે. હવે એ એમ કહે કે ક્યાંક ફરવા લઈ જાઓ, વેકેશન કરવા આવ્યા છે ને. તો કીધું કે લઈ જાઓ. તો આપણે કીધું કે હમણાં મસ્ત મજાના ક્યાંક તું ખાઈ બાઈ લઈ તો ચક્કર બક્કર મરાવી ક્યાંક કંઈ થોડા કિલોમીટર હોય ને તો બધા છોકરા બોકરા ટાઈમસર બધા આપણે પાછા આવી જાય. અને આરોહી પણ જો અહીંયા રેડી થઈ ગઈ છે. ઓલા યોગને ઉઠી ગયો તમને લઈને તેડી ફરે. એની મમ્મી જો અહીંયા કામ કરે હા ક્લાસ. તો આ બધે છે ને હમણાં ક્યાંક ફેરવા લઈ જવા ગણતરી છે તો ક્યાંક લઈ જાઉં. તો ફાઇનલી અમે બધા જો ફેમિલી બધા પાછા બધા નીકળી ગયા છે ક્યાંક ને ક્યાંક. હવે કેમ કે જો આ મહેમાન આવ્યા છે ને તો એને રોજે રોજ છે ને વેકેશનમાં આવ્યા છે ને તો ક્યાંક ને ક્યાંક લઈ જવાનો વેન કયા રાખે કે અહીંયા લઈ જાઓ. હવે આપણે જ્યાં ક્યાં લઈ જાય. હવે અત્યારે અમે ક્યાં જઈ વિડીયોમાં તમે બહીને રહેજો ઠેઠ લગી. મજા જ આવવાની છે કેમ કે આપણે જાય એવી જગ્યાએ મસ્તીની ગામડાવાળીને બહુ બેસ્ટ જગ્યાએ. આપણે ગયા નથી એક વાર. તું ગઈ હોય એક વાર? નહીં તમે એમાંથી કોઈ ગયા ભાઈ? કોઈ નહીં ને? બધા પહેલી વાર જાય છે. હવે ક્યાં જાય છે અમે? ક્યાં આવે? રાજકોટ થી કેટલા કિલોમીટર થાય? શેનું મંદિર છે, શેનું ધામ છે, શું છે કાંઈ ખબર નથી. તમે ઓનલી વાર ખાલી વિડીયો જોતા રહ્યો. તો ગાઈસ અમે અત્યારે જો ગેસ પુરાવા ઉપર રહી ગયા છીએ. તો ગાડીમાં એમ તો ગેસ છે એકાદો ખૂટો, પણ તોય કીધું આપણે ફૂલ કરાવી લઈએ. અને જો ગાડીમાં અત્યારે આગળ આપણી ગાડીમાં લગભગ 3 થી 4 ગાડી છે. બાકી આ લાઈન તો કાંઈ છે નહીં. 4 ગાડી પછી આપણો વારો છે. તો પેલા ગેસની ટાંકી ફૂલ કરાવી. તો ફાઇનલી ગાઈસ અમે બધા ગેસ ગાડીમાં થઈ ગયો છે ફૂલ. અને હવે અમે બધા નીકળી ગયા છે ફૂલ. જો અહીંયા બધા નાસ્તોય કરવા માંડ્યા છે ચાલુ ગાડીમાં. અત્યારે ભૂખે લાગી ગઈ ભૂખે લાગી ગઈ. જો અહીંયા વાહે પણ નાસ્તો ચાલુ થઈ ગયો છે. અને અમે મસ્ત મજાના થઈ ગયા છે હાઈવે ઉપર નીકળી ગયા છે. હવે જો આવી શક્તિ હોટલ કુવાડવા રોડ છે ને ત્રંબા રોડ ભાઈ સોરી મસ્તી થઈ ગઈ. ત્રંબા રોડ ભાવનગર રોડ કે ત્રંબા રોડ જી સમજો તમે. અમે આરકે યુનિવર્સિટીના રોડ ઉપરથી લેફ્ટ સાઈડ મારી છે. આમાં કોઈને પૂછ્યું નથી. એક ભાઈને આપણે પૂછ્યું હતું કે ભાઈ આપણે આ ગામ જવું હોય તો ક્યાંથી જવાય, પણ એ ભાઈ એડ્રેસ આપ્યો છે. મારા બા ભાઈ ગાય છે રોદા રોડ સિંગલ પટ્ટી ને ભાઈ રોડ ખરાબ આવ્યો છે. તમે એની વાત પૂછો માવો ભાઈ, ગાડી આખી મારાથી હાલતી નથી. એવો રોડ ખરાબ આવ્યો આખો. અને હરવો જે ઉપડો છે ઓલા ને હવે રહેતો નથી. જો તો ગાઈસ અમે છે ને જો આખા ગામ છે ને આખા ગામની વચારે અમારી ગાડી ઊભી છે. જો 4 ચોકની વચારે અમે પડી ગયા ભૂલા. મારા મમ્મી જો દુકાને દેખાય. મમ્મી જો પૂછવા જાય બધાને પૂછવા ગયા. ને આ જો મારો દીકરો હેન્ડલ માંથી ચડીને બેસી ગયો. ગાડી આંકવા દેતો નથી. જો હાલે હેઠો ઉતર. આ ગાડી આંકવા દેતો નથી મને. ફાઇનલી કહીશ આપણે છે ને પૂછતા એમ કેમ કરીને પહોંચી ગયા છે. જો બધા ગાડી સાઈડમાં રાખી છે ને બધા મસ્તીને ગાડીમાંથી ઉતરે છે. અને આપણે હવે પહોંચી ગયા છીએ જગ્યાએ મસ્તીના. હવે અહીંયા ગોતવાનું છે કે જો આપણે કયા મંદિર આવ્યો હોય તમે વિડીયો જોતા રહેજો ઠેઠ લગી. આપણે કયા મંદિર આવ્યો હોય તમે ક્યારે આવ્યો હોય કહેજો એમાં. તો ચાલો પહેલાં આપણે એને ફટાફટ ત્યાં જઈને દર્શન કરીએ. જગ્યા જો અહીંયા બધી જગ્યા પણ અહીંયા ખુલી છે.
જણા દર્શન કરી લીધા છે ને તમે પણ કમેન્ટમાં લખી નાખજો કે જય દ્વારકાધીશ. હવે જો મિત્રો આ છે મંદિર અને આપણે આવી ગયા છીએ ગઢકા. હવે ગઢકા એટલે બીજું દ્વારકા કહેવાય. હવે આપણે ક્યાં ભાવનગર રોડ ઉપરથી આવો એટલે આરકેના 4 રસ્તા આવે ત્યાંથી તમારે લેફ્ટ સાઈડ મારી દેવાની. અમે પણ પૂછતા આવી ગયા. જો અહીંનું બધું આખી જગ્યા આખી ગોળ આ જગ્યા ફૂલ મોટી જગ્યા દેખાય તમને, ફૂલ જગ્યા છે આમાં. અને આ રીતનું કંઈક મંદિર છે. કરું છી વગાડ વગાડ વગાડ. તો ગાઈસ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. જો મંદિર મહાદેવનું બાજુમાં મસ્ત મંદિર છે. એવું જો મહાદેવના મંદિર દર્શન મહાદેવના મંદિર દર્શન કરે બેટા. હર હર મહાદેવ મહાદેવ. ગાઈસ અહીંયા બીજું એક પણ મંદિર છે બાજુમાં. જો આ અહીંયા તમને લખ્યું છે સંશ્રી મુડુવાનાથ અઠે દ્વારકા, એટલે ટૂંકમાં બીજું દ્વારકા પણ કહેવાય. અહીંયા બધા એના જો છોકરાના ફોટા રાખેલા, એના બધા શ્રદ્ધાથી જો માનતા છોકરા કરતા હોય તો બધા એને સિક્કા નાખેલા, બધાની માનતા પૂરી થતી છે. અહીંયા બધા જો અહીંયા આ રીતે ગોળ ગોળ મંદિર છે. ફરતી કોઈ અહીંથી ઓલી ગેટેથી નીકળીને આ ગેટેથી આપણે નીકળી જવાનું. જો આ રીતે જે આ બધા સિક્કા નાખેલા છે બધાએ, ટૂંકમાં ગમે એની શ્રદ્ધા પ્રમાણે આ બધી માન્યતા પ્રમાણે બધું સિક્કા નાખતા છે. અને આપણે બે ગયા નાસ્તો કરવા. જો આ પાછળની જગ્યા છે અને અહીંયા આપણે બેસી ગયા. લાવો નાસ્તામાં શું છે ભાઈ? બધું મીન્સ કે પડીકા. હા ઓલો કેમ પ્રોડક્ટ કાઢતા એમ કાઢ્યા હતા. હા વાહ ભાઈ. હા ભાઈ ભાઈ કેટલી કોમેડી થવા માંડી. તો ગાઈસ અહીંયા પૂરેપૂરી કોમેડી ચાલુ થઈ ગઈ અત્યારે મસ્તીની. નાસ્તામાં ફૂલ કોમેડી ચાલુ છે અત્યારે. ક્યાં તમને આમાંથી જે કોઈ વસ્તુ ભાવતી હોય કોમેન્ટમાં કહેજો. કઈ વસ્તુ તમને ભાવે છે એટલે તમે નહીં ખાય ગમે નાસ્તો કરો. તો ગાઈસ અત્યારે અમે રસ્તા વચારે જો પાછા ઊભા રહી ગયા. જો આ રસ્તો છે, હાઈવે છે મેન, અને અહીંયા અમે ઊભા રહી ગયા છીએ. અત્યારે ડિસિઝન ચાલુ છે કે હવે કઈ બાજુ જવું, ઘરે જવું છે કે હજી ક્યાંય જવાનું બાકી છે. કેમ કે રવિવારે માણા બધા નવરા થયા હોય તો ફરી ઉપાડવા હોય તો ફરી પાછું ઘરેથી તો હોય નહીં. તો ભાઈ હવે અહીંથી સીધું ઘરે જવાનું છે કે હવે બીજે ક્યાંય જવાનું પ્રોગ્રામ છે? જો આ તો હોઈ ગયું છે નહીં. ક્યાં જો આ વંશિકા જો અહીંયા ના હોઈ ગઈ. જો નીચે દેખાય તમને, નીચે હોઈ ગઈ. જો અને અહીંયા શું ધબધબાટી એટલે અહીંયા જો નીંદરમાં અડધા આવી ગયા લાગે. અડધા કાંઈ આમ હોતા હે ને અડધા જો અહીંયા ટકાન બકાન બધા. અને અહીંયા જો બદામ શેક વાળો ઉભો વ્યૂ હે. એ પણ ઠીક હોય છે નહીં હારો. જો બેઠો ઓકે. તો હવે કંઈક વિચારી બીજું કંઈક. અત્યારે તો ભાવનગર રોડ છે આવડો. આ જો આ મેન રોડ છે, રોડે ચડાવી ચાલો કંઈક. તો ફાઇનલી કઈ આપણે છે ને જો અહીંયા બ્રેક મારી હતી અને સમોસા પાર્સલ એક લેવાના હતા. બધાને લાગી હતી ભૂખ. તો જો સામે તમને દેખાય KR રઘુવંશી, ત્યાંથી આપણે સમોસા પાર્સલ લઈ લીધા છે. સમોસા કેમ ગયા ભાઈ? સમોસા આખી કોથરી ભરી લઈ લીધા છે. કીધું હે ને બે ઊભું રહેવાની છે ને કંઈ જગ્યા નથી, ફૂલ ટ્રાફિક હતો ને, તો કીધું સમોસા લઈ લ્યો અને ઘરે જઈને આપણે મસ્તીના બધા નિરાતે ખાશું. એક આ છાશ પણ લીધી. જો ભાઈ બંધ છાશ પીતો હતો. યુગ હાટું છાશ લીધી હતી, થોડીક ઠપકાઈ રહી. હાલો તો ફટાફટ લેટ નથી કરવું. સમોસા ફટાફટી ઠરી જાય તો ઘરે જઈને ખાશું. આપણે ઘરે હવે પહોંચી ગયા ને મસ્ત થોડાક ફ્રેશ બ્રેશ થઈ જાય એ પેલા હે ને તમને હે ને થોડોક નાસ્તો કરવા બધા બેસી ગયા છે. જો બધાય લાગત બેસી ગયા છે, આમાં કોઈ બાકી નથી. જો આ બધાય ઠાકીને ત્યાં થઈ ગયા હતા તે થોડાક સમોસા મગાવ્યા છે. કેમ કે અહીંયા ટ્રાફિક એટલો હતો ને તો આપણે સમોસા અહીંયાથી હે ને ખાધા નહોતા. અહીંયા આપણે પાર્સલ લઈ લીધા. થોડાક સમોસા ઉભા રહીએ. મારે થોડુંક સમોસું ખાવું પડશે. હા હે ક્યાં ખાજો.
હા ભાઈ સેવા દે હવામાં ઝાડા થઈ જાય છે મસ્ત મસ્ત સમોસા ખાઈ લઈએ બધાય ત્યાં મિત્રો આપણે વિડીયોને કરીએ પૂરો તમે વિડીયોને કરી નાખો લાઈક કમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ મળી પાછા આવા નવા મસ્ત આપણે ફેમિલી બ્લોગમાં બધાને ટાટા બાય 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 બાય